શું થયું ભાઈ? પેટ્રોલ ખતમ થઈ ગયું ભાઈ, કઈ ખ્યાલ તો? પેટ્રોલ ખતમ થઈ ગયું? જો ગાઈસ, આજ તમને બતાડું પેટ્રોલ ખતમ થઈ જાય તો શું કરવાનું. જો ભાઈ, પેટ્રોલ ખતમ થાય તો ગભરાવાનું નહીં. આ રીતે બાઇક દોરાઈ નહીં જવાનું. જો તમને એક સોલ્યુશન આપું. પહેલા તો સૌથી પહેલા ને એક લાકડાની સળીયું હતો. હા, એ લાવ. જો ગાઈસ, પેટ્રોલ ખતમ થાય એટલે સૌથી પહેલા આપણે ટાયરમાંથી હવા કાઢી દેવાની. જો આપણે આવી રીતે હવા કાઢી દીધી, હવે શું તમે દોરાઈને જતા હશો ને તો તમારી ઇજ્જતની પથારી નહીં ફેરવાય. તો એક બે જણા તમને પૂછશે ને ભાઈ કેમ દોરાઈને જાઓ, તો તમને કહેતા શરમ આવશે કે મારે પેટ્રોલ ખતમ થઈ ગયું. કેમ કે 2-2 લાખની તો તમે બાઇક લઈને ફરો અને પેટ્રોલ ના નાખો તો તમને ભિખારી કહેશે કોઈ. હવે તમને કોઈ પૂછશે તો કહી દેવાનું મારે પંચર પડી ગયું. એટલે આનાથી શું તમારી આબરૂ ઓછી જશે. સમજ્યા? ચલો, ઓકે ગાઈસ. ભૈયા મદદ કરવા આવ્યો તો કે આપણને ધચાગરા કરવા આવ્યો તો આપણે? શું થયું ભાઈ? પેટ્રોલ ખતમ થઈ ગયું ભાઈ, કઈ ખ્યાલ તો? પેટ્રોલ ખતમ થઈ ગયું? જો ગાઈસ, આજ તમને બતાડું પેટ્રોલ ખતમ થઈ જાય તો શું કરવાનું. જો ભાઈ, પેટ્રોલ ખતમ થાય તો ગભરાવાનું નહીં. આ રીતે બાઇક દોરાઈ નહીં જવાનું. જો તમને એક સોલ્યુશન આપું. પહેલા તો સૌથી પહેલા ને એક લાકડાની સળીયું હતો. હા, એ લાવ. જો ગાઈસ, પેટ્રોલ ખતમ થાય એટલે સૌથી પહેલા આપણે ટાયરમાંથી હવા કાઢી દેવાની. જો આપણે આવી રીતે હવા કાઢી દીધી, હવે શું તમે દોરાઈને જતા હશો ને તો તમારી ઇજ્જતની પથારી નહીં ફેરવાય. તો એક બે જણા તમને પૂછશે ને ભાઈ કેમ દોરાઈને જાઓ, તો તમને કહેતા શરમ આવશે કે મારે પેટ્રોલ ખતમ થઈ ગયું. કેમ કે 2-2 લાખની તો તમે બાઇક લઈને ફરો અને પેટ્રોલ ના નાખો તો તમને ભિખારી કહેશે કોઈ. હવે તમને કોઈ પૂછશે તો કહી દેવાનું મારે પંચર પડી ગયું. એટલે આનાથી શું તમારી આબરૂ ઓછી જશે. સમજ્યા? ચલો, ઓકે ગાઈસ. ભૈયા મદદ કરવા આવ્યો તો કે આપણને ધચાગરા કરવા આવ્યો તો આપણે?